નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની પાંસર બેઠક નંબર 3 પર કોંગ્રેસના ઉમેદવાર સુનિલ રાજુજી ઠાકોર પંજા નિશાન ઉપર ચૂંટણી મેદાનમાં છે અને મતદારો સુધી પહોંચવા માટે સક્રિય પ્રચાર કરી રહ્યા છે. તે જ રીતે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની તેર નારદીપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રસિંહ જસુજી વાઘેલા પણ પંજા નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે. નારદીપુરના રહેવાસી નરેન્દ્રસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે ઘરે ઘરે જઈને મતદારોને મળીને પોતાના પક્ષ માટે મત માંગતા જોવા મળી રહ્યા છે. તેમના પ્રચાર અભિયાનને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિચાર મળી રહ્યો છે. આ દરમિયાન લોક સામના ન્યૂઝ ચેનલ અમરેલીના ગાંધીનગર બ્યુરો ચીફ દ્વારા નરેન્દ્રસિંહ વાઘેલાનું ખાસ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા નારદીપુર ગામે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેન્દ્રસિંહ વાઘેલા સાથે આપણે આજે એમની મુલાકાતે આવ્યા છે. ત્યારે આપણે એમની પાસેથી જાણીએ કે તેઓ આજે ચૂંટાયા પછી ગામના વિકાસ માટે અન્ય કામ માટે કેવી કામગીરી કરશે. આપણે એમને પ્રશ્ન પૂછીએ. હવે ગામના વિકાસ માટે કયા કયા પ્રશ્નો આપણા મગજમાં દોડી રહ્યા છે જરા બતાવશે. ગામની સુખાકારી એ મુખ્ય પ્રયોજન છે અમારું. ગામમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને કચરાના નિકાલ માટેની અમારી પ્રથમ સુવિધા કરવાની અમારી નેમ છે. ગામમાં કઈ જગ્યાએ ગામના વિકાસમાં અવરોધો ઊભા થયેલા છે એ બાબતે આપણું શું કહેવું? અવરોધો તો દેખાતા નથી, પણ કામ કરવાની જે ઈચ્છા શક્તિ છે એ ખૂબ ઓછી છે. ગામમાં જે હું અત્યારે કેમ્પેનમાં ફરું છું, બધાના ઘરે ઘરે જે બધાના પ્રશ્નો છે મારા ગ્રામજનોના, એમાં એવું છે કે રસ્તાઓ 20-25 વર્ષથી રસ્તાઓ કરે છે, હજુ એ ફરીથી રસ્તા કરવાની કોઈ એ લોકોને આઈડિયા મળી નથી. તો એ લોકો બેદરકારી કરતા હોય. આટલી બધી નારદીપુર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ એમાંથી કોઈ એવું વિકાસલક્ષી કામ જે વાડિયા વિસ્તાર, હોળકા વિસ્તારમાં દેખાતું નથી. અમે આગળ ગામમાં જવું તો મને બીજું બી ખબર પડે ક્યાં ક્યાં વિકાસ છે. અમારા કહેવા પ્રમાણે તો આ નારદીપુર સાગર છે ને, એમાં આ કંઈક પ્રમુખ તરીકે લઈ શકે, આ તરીકે લઈ શકે. એમાં આપણી પ્રવૃત્તિ વિશે ગામનું કોનું શું કહેવું? હાલમાં હું નારદીપુર દૂધ સહકારી મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. હું મારા પશુપાલકોની ગણતરી, સારા ભાવ, સારું વળતર અને એમને જે સુવિધાઓ છે એમાં હું તત્પરતા રાખું છું. અને સત્વરે વીમાની રકમો અને અન્ય સરકારી જે વસ્તુઓ મળે છે, ખાણ દાણ જે બધું, એમાં અમે સેવાઓ પુષ્કળ આપી રહ્યા છે. ડૉક્ટર પણ પશુપાલકોની જે રોગ થાય ચોમાસામાં તો એના માટે બી રસીકરણને આ બધા અમે જોડીને કામ કરીએ છીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.